ગુજરાતી કઢી એટલે કંઈ ન ઘટે, પરંતુ છાશ અને લોટ કેટલા લેવા તો પરફેક્ટ કઢી બને? ચાલો જોઈએ રેસીપી. 1 કપ ખાટી છાશમાં 4 ચમચી જેટલો લોટ ઉમેરી પહેલા મિક્સ કરી લેવાનો. પછી ફરીથી 4 કપ પ્રમાણે એટલે કે 5 કપ ખાટી છાશ લેવાની. દહીં લેતા હોય ને તો 2 કપ જેટલું દહીં લેજો. હવે વઘારીએ તો 2 ચમચી ઘી, 2 ચમચી તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે લવિંગ, તમાલપત્ર, તજ ઉમેરી દઈએ, મીઠા લીમડાના પાન, જીરું, હળદર અને થોડુંક પાણી ઉમેરી જેથી કઢી ફાટે નહીં. ત્યાર પછી છાશનો ગોળ ઉમેરવાનો છે. અને જો આ રીતે આપણે 2 મિનિટ માટે સતત હલાવીશું અને થોડાક લીલા ધાણા પણ ઉમેરી દઈએ જેથી સ્વાદ સરસ આવે. ત્યાર પછી મગ ઉમેરી દેશું, મીઠું, ગળાશ માટે ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો અને 4 થી 5 મિનિટ ઉકાળીએ એટલે ઘાટી થઈ જાય. અને થોડી ઘાટી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીએ, વઘાર કરીએ. તો ઘી અને તેલ ફરીથી ગરમ કરીશું અને તેમાં આપણે રાઈ ઉમેરી દઈએ, મેથીના દાણા, હિંગ ઉમેરીએ, સૂકા મરચા, કશ્મીરી મરચું આ વઘાર ઉપર ઉમેરી દઈએ. દેખાવ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. ફૂલ રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો.